નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. કોન્સ્ટેબલ અને જે દોસ્તો એલઆરડી ની પરીક્ષાના મહાસંગ્રામ અંતર્ગત આપણે જે છે ડે 1 ડે 2 ની ચર્ચા કરી અને આપના તરફથી ભરપૂર માત્રામાં જે છે સહયોગ મળ્યો એ બદલ આપ સર્વનો આભાર. આજે સવારે દોસ્તો જે છે મેં તમને ત્રીજા દિવસનું જે આપણો ટોપિક હતો, ત્રીજા દિવસનો ટોપિક મેં તમને ગઈકાલે જ વાત કરી હતી કે સૌથી અગત્યનો છે, મતલબ કે ભારત દેશમાં બંધારણ જે છે એમાં મૂળભૂત અધિકાર, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને મૂળભૂત ફરજો, આની ચર્ચા જે છે આજે મારે તમારી સાથે કરવાની છે. આશા રાખું છું દોસ્તો કે આ કન્ટેન્ટ આપને ભવિષ્યમાં જે છે આયોજિત થનારી પરીક્ષા માટે જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય. કારણ કે રોજ સવારે દોસ્તો જે છે એ હું તમને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા કણેત ગાઈડન્સના જે છે ટેલિગ્રામ અને વોટ્સઅપના જે હેન્ડલ તરફથી હું તમને એક મટીરિયલ આપી દઉં છું અને એ જ સાંજે મટીરિયલ જે સવારે મેં તમને આપ્યું છે એ મટીરિયલના બેઝ પર સાંજે 20 જે છે ક્વેશ્ચન આપણે વિથ ડિટેલ એક્સપ્લેનેશન સાથે જે છે ચર્ચા કરીએ છીએ. બે દિવસ દરમિયાન લગભગ 1500 કરતા વધારે વ્યક્તિઓ જે છે એ નવા સબસ્ક્રાઇબર જે છે એ જોડાઈ ચૂક્યા છે, જે કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો જેમને પોતાના જે તૈયારી છે એનું મૂલ્યાંકન કરવાનું છે. ઓકે, ચલો તો આજે આપણે જોવાનું થાય છે દોસ્તો ડે 3. એમાં પહેલો ક્વેશ્ચન છે દોસ્તો, નીચેના વિધાનો તપાસો. મેં તમને વાત કરી છે કે પહેલા 15 જે છે ક્વેશ્ચન કેવા આવવાના છે, તો કે 15 ક્વેશ્ચન દોસ્તો જે છે સ્ટેટમેન્ટ કન્ક્લુઝન વાળા અને છેલ્લા 5 ક્વેશ્ચન વન લાઇનર. કલમ 13 મુજબ જે છે દોસ્તો આપણે ત્યાં કલમ 13 અને કલમ 13 મુજબ રાજ્ય કોઈ પણ એવો કાયદો બનાવી શકે કે જે મૂળભૂત અધિકારોને જે છે એ આઘાતે એટલે કે વિસર્જિત કરતા હોય, ટકરાવ કરતા હોય. ત્યારબાદ આ તમારે જે છે એ સેન્ટેન્સ સમજવા માટે થઈ દોસ્તો આપણે ત્યાં જે છે એ અનુચ્છેદ 13 સમજવું પડશે. અનુચ્છેદ 13 આપણને એવું કહે છે કે ભાઈ મૂળભૂત અધિકાર અને મૂળભૂત અધિકાર સાથે વિસંગત કાયદાઓ, વિસંગત કાયદાઓ, વિસંગતનો મતલબ થાય છે દોસ્તો ટકરાવ થતા હોય એવા કાયદાઓ. ભારત દેશની સરકાર, ભારત દેશની ચૂંટાયેલી સંસદના સભ્યો રાજ્ય સરકારમાં વિધાનમંડળના સભ્યો કોઈ પણ પ્રકારનો કાયદો બનાવી શકશે, પણ મૂળભૂત અધિકાર જે છે એની સાથે ટકરાવ થતા હોય એવા કાયદાનું શું? તો એના માટે દોસ્તો જે છે એ 13(1) નંબરનો જે છે એ આર્ટિકલ આપણને આપ્યો છે. 13(1) આપણને એવું કહે કે આઝાદી પૂર્વેનો જે કાયદો અને એ કાયદો આઝાદી પૂર્વેનો કાયદો આઝાદી બાદના કાયદા સાથે ટકરાય, બાદના કાયદા સાથે ટકરાય તો હંમેશા કાયદો આઝાદી બાદનો માન્ય રહેશે. એક ઉદાહરણ લઈ લઈએ આપણે દોસ્તો, તો એક આપણા દેશમાં જે છે એ આવકવેરા અધિનિયમ, આવકવેરા અધિનિયમ, આ યાદ રાખજો, અગાઉની એક પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભારત દેશમાં આવક પર વેરો કયા વર્ષે લેવામાં આવ્યો હતો? તો 1860. ઇન્કમ ટેક્સ એક્ટ છે દોસ્તો, જેને આપણે કહીશું 1961. હવે જો આવક ઉપર વેરો લેવો અથવા તો ઇન્કમ પર ટેક્સ લેવો, બોથ આર સિમિલર, પણ ક્વેશ્ચન શું થશે કે આપણે ત્યાં દોસ્તો કોઈ પણ પ્રકારનો જે છે આવક પર વેરો લઈએ છીએ અને ઇન્કમ પર ટેક્સ લઈએ છીએ, આ બેની કોઈ કોમન જોગવાઈ છે જે એકબીજા સાથે ટકરાય છે. તો યાદ રાખવાનું કે 13(1) નંબરનો આર્ટિકલ આપણને શું કહેશે કે ભાઈ આઝાદી પૂર્વેનો કાયદો એટલે 1860 નો કાયદો આઝાદી બાદના કાયદા યાની કે 1961 ના કાયદા સાથે જો ટકરાય તો હંમેશા કાયદો કયો માન્ય રહે? તો કે આઝાદી બાદનો. શું કામ દોસ્ત આવું થશે? કારણ કે દોસ્તો આઝાદી પૂર્વેનો કાયદો સંસદે નથી બનાવેલો, જ્યારે આઝાદી બાદનો કાયદો કોણે બનાવેલો છે? ભારતની પાર્લામેન્ટે બનાવેલો છે. અહીંયા જ એક આર્ટિકલ આપ્યો છે દોસ્તો 13(2), રાજ્ય સરકાર એવો કોઈ જ કાયદો ન બનાવી શકે કે જે મૂળભૂત અધિકાર સાથે વિસંગત હોય. રાજ્ય સરકાર નવા કાયદાનું રાજ્યના માટે જે છે નિર્માણ કરી શકે, પણ રાજ્ય સરકાર એવા કોઈ કાયદા દોસ્તો ન બનાવી શકે કે જે મૂળભૂત અધિકાર સાથે વિસંગત હોય. ચલો, અને 13(3) પણ અહીં આપેલો છે, 13(3) આપેલો છે દોસ્તો, કાયદા શબ્દની નિયમ, પેટા નિયમ, અધિનિયમ વગેરેની જે છે એ વ્યાખ્યાઓ તમને જે છે આપી છે. હવે ચલો આપણે પેલા સ્ટેટમેન્ટ ઉપર જઈએ. અનુચ્છેદ 13 મુજબ રાજ્ય કોઈ પણ એવો કાયદો બનાવી શકે છે કે જે મૂળભૂત અધિકાર સાથે વિસંગત હોય. તો આપણો 13(2) નંબરનો જે છે આર્ટિકલ જોઈ લે,
એટલે આ સ્ટેટમેન્ટ આપણું ગલત થઈ જાય. કાયદો બનાવી શકાય, મૂળભૂત અધિકાર સાથે ટકરાવ થાય એવો કાયદો બનાવી શકાય જરાય નહીં. કોઈ પહેલેથી જ બનાવેલો કાયદો જો મૂળભૂત અધિકારની વિરુદ્ધ હોય તો તે સ્વયં અમાન્ય થઈ જાય. ઓફકોર્સ દોસ્તો આપણે લખેલું જ છે આઝાદી પૂર્વેનો કાયદો આઝાદી બાદના કાયદા સાથે ટકરાય તો હંમેશા કાયદો માન્ય કયો રહેશે? આઝાદી બાદનો માન્ય રહેશે. કલમ 13 માત્ર રાજ્યના કાયદા પર લાગુ પડશે, ખાનગી પગલા પર જે છે એ લાગુ થશે તો કે નહીં થાય દોસ્તો. તો એક ક્વેશ્ચન જે છે તમને એ થાય કે ડેફિનેટલી દોસ્તો ખાનગી પગલા પર લાગુ થશે તો કે નહીં થાય. અહીંયા રાજ્ય શબ્દના મતલબમાં રાષ્ટ્રની જ વાત કરીએ છીએ આપણે, કારણ કે અનુચ્છેદ 12 માં રાજ્યની વ્યાખ્યા એટલે રાષ્ટ્રના સંદર્ભમાં જ આવે છે. તો આપણું જે છે સ્ટેટમેન્ટ 2 અને 3 જે છે એ સાચું છે, એક ગલત છે. તો હવે આપણે જોઈ લઈએ કે આમાંથી કયા જે છે એ સાચા છે. તો અહીંયા આપણે આપેલું છે ફક્ત નિવેદન 2 અને 3 જે છે આપણા સાચા છે. આપણા જે છે એ નિવેદન કયા કયા સાચા છે? તો કે 2 અને 3 દોસ્તો જે છે એ સાચા છે. ચલો આ આપણો ક્વેશ્ચન જે છે સોલ્વ થઈ ગયો. તો આવી રીતે દોસ્તો જે છે એ વન બાય વન દરેક ટોપિકને ધ્યાનમાં લઈ અને જો આપણે પ્રિપેરેશન કરીએ તો મૂળભૂત અધિકાર હોય કે અન્ય કોઈ પણ બાબત હોય એ જરાય જે છે ચિંતાનો વિષય નહીં રહે. ડન. ચલો તો નેક્સ્ટ તરફ જઈએ આપણે. બુલડોઝર ન્યાય પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે અનુચ્છેદ 14 ના સમાનતાના હકનું ઉલ્લંઘન કરે છે. બુલડોઝર ન્યાય જે છે એ સમાનતાના જે છે એ અધિકારનું ઉલ્લંઘન કરે છે. અનુચ્છેદ 14 નું જે છે એનું ઉલ્લંઘન કરે છે. હવે તમારે જે છે યાદ રાખવાનું આ વસ્તુ ગલત છે. સમાનતાના હક હેઠળ કોઈ પણ વ્યક્તિને મનમાની શાસિત આપવા બંધારણીય વિરુદ્ધ છે. કોઈ સમાનતાનો અધિકાર છે એમાં કોઈ પણ વ્યક્તિ મનમાની ન કરી શકે એ એમની વિરુદ્ધ છે. રાઈટ, સાચો આન્સર છે. તો અહીંયા તમારે જે છે એ કયું તો કે ભાઈ સ્ટેટમેન્ટ 2 સાચું આવે છે એવું આપણે બી છે. ત્યારબાદ માનવ અધિકાર કમિશન કલમ 32 હેઠળ રચાયેલું છે. આ બાબત અહીંયા દોસ્તો જે છે એ ગલત થઈ જાય, કારણ કે આપણે ત્યાં કલમ 32 અથવા અનુચ્છેદ 32 એ તો સુપ્રીમ કોર્ટને રીટ બાબતના ચુકાદા આપવા જે છે અંગે કહે છે. માનવ અધિકારની રચના તો આપણે ત્યાં દોસ્તો 1900 ને જે છે એ 93 ના એક્ટ પ્રમાણે નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનની જે છે એ રચના કરવામાં આવેલી છે. ઓકે, તો આ વિધાન જે છે આપણું કેવું થશે? ગલત થશે. કલમ 32 અંતર્ગત નાગરિક સીધા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. આજે દોસ્તો જે છે એ અનુચ્છેદ 32 અંતર્ગત તમે સીધા જે છે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. આ 32 માં દોસ્તો જે છે શેની વાત કરી છે? તો કે રીટના સંદર્ભમાં વાત કરી છે. હવે રીટ એટલે શું થયું? તો કે રીટ એટલે મૂળભૂત અધિકારનો કોઈ ભંગ થાય અને તમે જે છે દોસ્તો કોર્ટમાં જે છે કેસ દાખલ કરો તો આને શું કહેવામાં આવશે? તો કે ભાઈ રીટ કહેવામાં આવશે. મૂળભૂત અધિકારનો ભંગ થવો જોઈએ. હવે આપણે ત્યાં જે છે દોસ્તો મૂળભૂત અધિકારની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી યાદ એ રાખવાનું થાય છે કે ભારત દેશમાં 1950 સુધી 1950 સુધી મુંબઈ, મદ્રાસ અને કોલકાતા હાઈકોર્ટ આ ત્રણ જ એવી હાઈકોર્ટ હતી કે જેમને રીટના ચુકાદા આપવાની સત્તા હતી. પરંતુ ત્યારબાદ તમામ હાઈકોર્ટને અને એઝ વેલ એઝ આપણી સુપ્રીમ કોર્ટને જે છે એ રીટના ચુકાદા આપવાની સત્તા છે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 પ્રમાણે રીટના ચુકાદા આપી શકે. હાઈકોર્ટ દોસ્તો અનુચ્છેદ 226 પ્રમાણે ચુકાદા આપી શકે. ખાસ ધ્યાનમાં દોરજો, સુપ્રીમ કોર્ટ માત્ર ફંડામેન્ટલ રાઈટ યાની કે મૂળભૂત અધિકારનો ભંગ થાય તો જ રીતના ચુકાદા આપશે. જ્યારે હાઈકોર્ટ ફંડામેન્ટલ રાઈટ પ્લસ અન્ય કોઈ બંધારણીય બાબતનો ભંગ થાય તોય રીતના ચુકાદા આપશે. સુપ્રીમ કોર્ટમાં 5 પ્રકારની રીટ દાખલ કરી શકાય છે. આપણે જે છે બંધારણના કોર્સમાં ભણેલા છે દોસ્તો. બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ, અધિકાર પૃચ્છા વગેરે વગેરે. એવી જ રીતે દોસ્તો જે છે આપણે યાદ એ રાખવાનું થાય છે કે ભાઈ હાઈકોર્ટ 5 પ્રકારના તો જે છે એ રીતના ચુકાદા આપે જ છે, પણ એ ઇન્જેક્શન પણ આપે છે. ઇન્જેક્શન નો મતલબ થાય છે દોસ્તો વચગાળાની રાહત, જે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ જે છે એ ના આપી શકે. સુપ્રીમ કોર્ટમાં જે છે એ રીટ દાખલ થાય એટલે ચુકાદો આપવો જ પડે. ચુકાદો આપવો જ પડે. અને હાઈકોર્ટમાં જે છે એ રીટ દાખલ થાય તો ચુકાદો ન પણ આપે. That's why we can say that High Court is superior than
સુપ્રીમ કોર્ટ ઇન ટર્મ્સ ઓફ રીટ. આ રીટ એક જ બાબત એવી હોય કે જેમાં હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્ર કરતા વધી જાય. આ એકદમ મસ્ત મજાનો સ્માર્ટ ક્વેશ્ચન બની જાય હે ને. અને આ રીટ બાબતનો ખ્યાલ ભારતના બંધારણમાં ક્યાંથી લેવાયો? તો કે બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, તો ક્વેશ્ચન છે દોસ્તો, નાગરિક સીધા સુપ્રીમ કોર્ટમાં જે છે એ અપીલ માટે જઈ શકે તો સાચું. સ્ટેટમેન્ટ જે છે એ પેલું ગલત થઈ જાય, સ્ટેટમેન્ટ જે છે એ બીજું સાચું થઈ જાય. તો કયું થઈ જશે દોસ્તો? તો કે ભાઈ આપણે ત્યાં યસ, બીજું સાચું હોય એવું કયું થઈ જશે? તો કે ભાઈ સ્ટેટમેન્ટ 2 સાચું થઈ જશે. તો એને યાદ રાખજો. ઓકે, યસ. ઓકે, અચ્છા એક અહીંયા જે છે એ થોડું મને ડાઉટફુલ લાગે છે. બુલડોઝર ન્યાય જે છે એ સમાનતાના અધિકારના હકનું ઉલ્લંઘન થાય. અત્યારે વાત કરીએ છીએ સમાનતાના અધિકારની, એટલે દોસ્તો આને પણ જો છે એ સાચું પાડી દઈએ તો કદાચ મારા મત મુજબ જે છે કન્ફ્યુઝન વાળો ટોપિક થાય. તો તમે જે છે એ સ્ટેટમેન્ટ 1 આપો તો એ પણ સાચું જ થઈ જશે. તો અહીંયા થોડુંક ધ્યાન દોરજો અને આને તમારે બંધારણના કોર્સમાં થોડું એક્સપ્લેનેશન સાથે ભણી લેજો. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે અનુચ્છેદ 19 સબક્લોઝ બાય 1 બાય એ નો સંબંધ પ્રેસની સ્વતંત્રતા સાથે છે. હવે આપણા દેશમાં દોસ્તો જે છે એક 19 નંબરનો આર્ટિકલ આપ્યો છે. એ 19 નંબરના આર્ટિકલમાં દોસ્તો જે છે એ સ્વતંત્રતાના અધિકાર આપ્યા છે. એ સ્વતંત્રતાના અધિકારમાં જોવા જઈએ તો આપણે ત્યાં દોસ્તો એક 19 એમાં સબક્લોઝ બાય 1 એમાં એ થી જી અંગેની જોગવાઈઓ આપેલી છે, જ્યાં આપણને અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. અને 19(2) થી 6 એમાં આપણને અલગ અલગ પ્રકારના પ્રતિબંધ આપેલા છે. ઓકે, હવે જ્યાં 19 આવે છે, 19 માં 1 આવે છે, એમાં એ આવે છે. એમાં દોસ્તો જે છે એ શું આવે છે? તો કે ભાઈ આપણે ત્યાં ભાષણ અભિવ્યક્તિની સ્વતંત્રતા આવે છે. ભાષણ અભિવ્યક્તિની સ્વતંત્રતાઓ, અને ભાષણ અભિવ્યક્તિની સ્વતંત્રતામાં એક શું આવશે? તો કે ભાઈ મીડિયાની સ્વતંત્રતા આવશે. હવે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ મીડિયાની સ્વતંત્રતાના પિતા કોણ કહેવાશે? તો યાદ રાખવાનું દોસ્તો, લોર્ડ મેટકાફ. કોણ કહેવાશે? લોર્ડ મેટકાફ. આને યાદ રાખજો. બીજી પણ દોસ્તો આમાં જ સ્વતંત્રતા આવે છે, એને કહેવાય માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ. આમાં જ તમને મત આપવાનો અધિકાર છે, આમાં જ તમને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પણ અધિકાર છે. ઓકે, તો 19(1) એમાં પ્રેસની સ્વતંત્રતા આવે છે? તો કે જી સર આવે જ છે. યસ, પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. 19(1) માં વ્યાપાર અને વ્યવસાય કરવાની સ્વતંત્રતાને સુરક્ષિત કરી છે. ચલો એ પણ ભાઈ જોઈ લઈએ. 19(1) એમાં શું હતું? તો કે ભાષણ અભિવ્યક્તિની સ્વતંત્રતા. 19(1) દોસ્તો આમાં શું હતું? શાંતિપૂર્વક શસ્ત્ર વગર એકઠા થવાની સ્વતંત્રતા આપેલી છે. સી માં શું આપેલું છે? તો કે સહકારી મંડળીની રચનાની વાત કરી છે. ડી માં દોસ્તો જે છે એ હરવા ફરવાની વાત કરી છે. એમાં ઈ માં શું છે? તો કે સ્થાયી થવા અંગેની વાત કરી છે. એફ જે છે એમાં શું છે? તો કે ભાઈ મિલકતનો અધિકાર આપેલો છે. અને જી માં તમને વેપાર વાણિજ્યની સ્વતંત્રતા આપેલી છે. 19(1) આ 19(1) એમાં શેની સ્વતંત્રતા? તો કે ભાઈ વેપાર વાણિજ્યની જે છે એ સ્વતંત્રતા આપેલી છે. તો આપણું જે છે એ બીજું સ્ટેટમેન્ટ પણ સાચું થઈ જાય. પેલું પણ સાચું, બીજું પણ સાચું. તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? બંને સાચા છે, યાની કે ચોથામાં જે છે આપણે સી ઓપ્શન જે છે ડન કરશું. ઓકે, યસ. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે, હમણાં જ જીપીએસસી એ ક્વેશ્ચન પૂછ્યો, યાદ રાખજો. આધાર કાર્ડ નહીં હોવાના કારણે વ્યક્તિને સરકારની સુવિધા મળતી અટકાવી શકાતી નથી. સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે આધાર કાર્ડના આધારે કોઈ પણ નાગરિક છે એ નાગરિકની સુવિધાઓ જે છે એ તમે અટકાવી શકતા નથી. પુટ્ટાસ્વામી કેસ થઈ ગયો. પુટ્ટાસ્વામી જે છે એ હમણાં જ એક્સપાયર થઈ ગયા છે, સુપ્રીમ કોર્ટના જજ હતા. અને પુટ્ટાસ્વામીનો કેસ છે દોસ્તો એ કોની સાથે? તો કે ભાઈ ગોપનીયતાના અધિકાર સાથે સંકળાયેલો છે. ગોપનીયતાના અધિકાર યાદ રાખવાનું થાય. આપણે ત્યાં પીએસઆઈ 2000 ને જે છે એ 25 નો આ ક્વેશ્ચન થઈ જશે. પીએસઆઈ 2025 માં ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો કે ભાઈ રાઈટ ટુ પ્રાઇવસી, તમને દરેક વ્યક્તિને પોતાની વાતને ખાનગી રાખવાના અધિકાર છે. જેમ કે અહીંયા જ્યાં સુધી ક્વેશ્ચનની ડિમાન્ડ છે એ તમને શું સમજાવવા માંગે છે કે ભાઈ મેં અને તમે
સરકારને આધાર કાર્ડ જે છે ઇસ્યુ કરાવવા માટે થઈ મારા અને તમારા શરીરની જે ખાનગી મિલકત છે, મતલબ કે આપણા થંભ છે, આપણા આંખના રેટિના છે, એ આપ્યા છે. તો એ મારી તમારી વ્યક્તિગત મિલકત છે. તો સરકારની જવાબદારી બને કે વ્યક્તિગત મિલકતને જે છે કોન્ફિડન્શિયલ રાખવી, કોઈને જે છે એ આપી ન દેવી. ડેટા જે છે એ ચોરી થવા જોઈએ નહીં. તો રાઈટ ટુ પ્રાઇવસી જે છે એ પુટ્ટાસ્વામી કેસ સાથે સંકળાયેલો છે અને એમને આધાર કાર્ડના કેસમાં જ આ જે છે એ સ્ટેટમેન્ટ આપેલું હતું. ત્યારબાદ બીજું છે કે પુટ્ટાસ્વામી કેસ કલમ 14 સાથે જે છે એ સંકળાયેલું છે. અહીંયા દોસ્તો કલમ 14 ન આવે, કલમ 21 આવે, જ્યાં આપણને જીવન જીવવાની સ્વતંત્રતા આપેલી છે અને જીવન જીવવાની સ્વતંત્રતામાં દોસ્તો જે છે એ આપણે ત્યાં આ જે છે એ ગોપનીયતાનો અધિકાર આવે. જીવન જીવવાની સ્વતંત્રતામાં દોસ્તો જે છે વ્યાખ્યા આપવામાં આવેલી હતી ગોપાલન વર્સિસ મદ્રાસ રાજ્યના કેસમાં. આ પણ તમારે યાદ રાખવાનું થાય. જો તમે કનેક્ટ ગાઈડન્સ ઇન્સ્ટાગ્રામના જે છે એ આપણા પેજ પર હશો તો ઇન્સ્ટાગ્રામમાં દોસ્તો આવા જેટલા મહત્વના કેસીસ છે, આ દરેકે દરેક કેસીસની દોસ્તો મેં પૃષ્ઠભૂમિ કીધી કે આ કેસ કેવી રીતે બન્યો હતો, કેસમાં જે છે એ કયા કયા પક્ષે દલીલ થઈ હતી, અલ્ટિમેટ શું ચુકાદો આવ્યો છે. આ બાબતમાં એકદમ જે છે સારા એવા આપણે ગ્રાફિક્સનો ઉપયોગ કરી અને લગભગ 20 કે 25 જે છે કેસ મૂકેલા છે. તો આપની રીતે એક વખત જોઈ લેજો, તમને ધ્યાનમાં આવી જશે. ઠીક છે, ચલો તો જીવન જીવવાની સ્વતંત્રતામાં આવશે, સમાનતાના અધિકારમાં નહીં આવે. તો બીજું સ્ટેટમેન્ટ આપણું ગલત થઈ જાય. તો અહીંયા આપેલું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પાંચમામાં કયું આવશે દોસ્તો? સ્ટેટમેન્ટ 1 આવશે. ડન? યસ. આગળ વધીએ છઠ્ઠા ક્વેશ્ચન પર. કલમ 29 સંસ્કૃતિ અને ભાષાની સુરક્ષા માટે છે. આના માટે દોસ્તો તમારે શું સમજવું પડે કે ભાઈ આપણા દેશમાં જે ફંડામેન્ટલ રાઈટ છે, મૂળભૂત અધિકાર છે દોસ્તો, એ મૂળભૂત અધિકારમાં તમને એક સમાનતાનો અધિકાર મળશે. ત્યારબાદ દોસ્તો જે છે 14 થી 18 પતી જાય તો વાણી સ્વતંત્રતાનો અધિકાર મળશે તમને. કેટલામાં? 19 થી 22. ત્યારબાદ તમને દોસ્તો જે છે એ શોષણ વિરોધી અધિકાર મળશે. કેટલામાં? 23 અને 24 માં. ત્યારબાદ દોસ્તો તમને ધાર્મિક સ્વતંત્રતાના પણ અધિકાર મળશે 25 થી 28. ત્યારબાદ દોસ્તો લઘુમતીઓ માઇનોરિટીઝના અધિકાર મળશે. કેટલામાં? 29 અને 30માં. ત્યારબાદ દોસ્તો તમને મિલકતનો અધિકાર મળશે. કેટલામાં? 31માં. અને ત્યારબાદ બંધારણીય ઈલાજનો અધિકાર મળશે. કેટલામાં? તો કે અનુચ્છેદ 32માં. ઓકે, તો 29માં શું કહે છે? સંસ્કૃતિ અને ભાષાની સુરક્ષા માટે છે. તો ઓફકોર્સ દોસ્તો આપણે ત્યાં જે છે લઘુમતીનો દરજ્જો કોના આધારે મળે? તો કે ભાષા સંસ્કૃતિના આધારે મળશે. આ કલમ માત્ર ધાર્મિક સમુદાયોને જ લાગુ પડે છે. ના, આ વસ્તુ ગલત છે. માત્ર ધાર્મિક સમુદાયોને જ લાગુ પડે તેવું જરૂરી નથી. તો જે છે જ્યાં સુધી ક્વેશ્ચન જે છે તો છઠ્ઠામાં શું આવશે? તો કે છઠ્ઠામાં દોસ્તો જે છે આપણો એ ઓપ્શન આવશે. હવે જો લઘુમતીઓની જે છે એ કોઈ શૈક્ષણિક સંસ્થા પણ શરૂ કરી શકાય. અહીંયા લખ્યું છે ને લઘુમતીની ભાષા. લઘુમતીઓ દોસ્તો પોતાની ભાષામાં જે છે શૈક્ષણિક કાર્ય ચલાવી શકે. પહેલા એ સમજો કે લઘુમતીઓમાં કોણ આવે? લઘુમતીઓમાં દોસ્તો મુસ્લિમ આવે, એમાં જે છે એ શીખ આવે, એમાં જે છે એ બૌદ્ધ આવે, એમાં જે છે એ પારસી આવે અને એમાં જે છે એ ક્રિશ્ચન આવે. આ આવતા હતા બધા 1 2 3 4 ને 5. અને ત્યારબાદ જૈન લોકોને આપણે એડ કરી દીધા છે 2014માં. ઓકે, તો આટલા લઘુમતીઓમાં આવે. તો છઠ્ઠામાં આવશે દોસ્તો આપણો એ ઓપ્શન. ધેન સાતમું, સરકારી નોકરીમાં અનામત ન આપવું તે અનુચ્છેદ 16 નું ઉલ્લંઘન છે. એના માટે આપણે દોસ્તો અનુચ્છેદ 16 જોવો પડશે. 16માં લખ્યું છે જાહેર રોજગારી માં તકની સમાનતા. તો એની સામે 16(1) લખ્યું છે કે જ્યારે કોઈ રાજ્ય સરકાર સરકારી બાબતમાં નિમણૂક આપશે તો સમાનતાની ગેરંટી આપશે. 16(2) અહીંયા આપેલું છે. ત્યાં આપેલું છે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ, જે ઓલરેડી 15માં આપેલું છે. વધારે બે વસ્તુ લખી છે કે નિવાસ અને ઉદ્ભવના આધારે જે છે એ જોગવાઈ કરવી. 16 જે છે એ 3 આપેલું છે દોસ્તો કે તમે ડોમિસાઇલ મતલબ કે સ્થાનિકની ભરતી જે છે એ કરી શકશો. ત્યારબાદ 16(4) એવું કહે છે કે જો કોઈ વર્ગ છે એમને અપર્યાપ્ત પ્રતિનિધિત્વ હોય તો એમને જે છે ભરતીમાં અનામત આપી શકાશે.
તો આ ક્વેશ્ચન જે છે એ સ્ટેટમેન્ટ 1 આપણું કેવું થઈ જાય તો કે સાચું થઈ જાય. જ્યારે આપણું સ્ટેટમેન્ટ 2 છે, સ્ટેટમેન્ટ 2 છે દોસ્તો, આપણે સરકારી બાબતમાં જે છે એ બાબતમાં અનામત આપવો કે ન આપવો તે રાજ્ય સરકાર પર જે છે એ નિર્ભર છે. સરકારી બાબતમાં અનામત આપવું કે નહીં તે રાજ્ય સરકાર ઉપર નિર્ભર છે. રાજ્ય સરકાર એટલે દોસ્તો અહીંયા કોની વાત કરે છે તો કે રાજ્ય સરકાર એટલે રાજ્ય અને એમાં ઓલરેડી કેન્દ્ર સરકાર આવી જાય. તો રાઈટ આન્સર સરકારી નોકરીમાં અનામત ન આપવી તે અનુચ્છેદ 16 નું ઉલ્લંઘન છે, કારણ કે મળે જ છે. તો રાઈટ આન્સર તમારો કયો આવશે દોસ્તો તો કે 7માં જે છે એ સી આન્સર આવશે. ત્યારબાદ 2023માં સુપ્રીમ કોર્ટ માટે મૈત્રી સંબંધમાં રહેતી મહિલાઓ માટે પણ અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ છે. ઓફકોર્સ સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે ભાઈ મૈત્રી સંબંધ જે છે, લિવ ઇન રિલેશનશિપ છે, એ કોઈ ઓફિશિયલ વિવાહ નથી, પણ એમણે જે છે એમની સાથે કોઈ મારકુટ ન કરી શકાય મહિલા સાથે. ઇવન એ મહિલાને તમામ પ્રકારના રાઇટ્સ મળશે, જીવન જીવવાની સ્વતંત્રતા મળશે, એટલે એ સાચું છે. લિવ ઇન રિલેશનશિપ પર કોઈ પણ કાયદો ભારતના સંવિધાન હેઠળ માન્ય નથી. મતલબ કે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે લિવ ઇન રિલેશનશિપ જે છે એને યોગ્ય માની છે કે ભાઈ લિવ ઇન રિલેશનમાં વિધાઉટ મેરેજ કોઈ બે વ્યક્તિ રહી શકે, પણ એના માટે થઈ અને ભારતમાં અત્યારે પણ 2025માં કોઈ સ્પેસિફિક કાયદો નથી, હે ને. સો આ વસ્તુ જે છે એ કોઈ કાયદો નથી અત્યારે. તો બંને સાચા થઈ જશે દોસ્તો. 8માં કયું આવશે તો કે સી ઓપ્શન જે છે એ સાચું થઈ જાય. ડીપીએસપી ભારતના સંવિધાનના ભાગ 4માં સમાવેશ છે. ડીપીએસપી એટલે શું? ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. ડેફિનેટલી દોસ્તો તમને ભાગ 4માં જોવા મળશે. ડીપીએસપી ને કાયદાકીય રીતે અમલમાં લાવવું ફરજિયાત છે નહીં, આ વસ્તુ ગલત છે. કારણ કે દોસ્તો જે છે એ કોઈ પણ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો અમલ કરે તો ઠીક છે, કદાચ અમલ ન કરે તોય કોઈ વાંધો નથી. તમે આ બાબતને લઈ અને કોર્ટમાં જે છે જઈ શકો તો કે ન જઈ શકો. એટલે સ્ટેટમેન્ટ જે છે આપણું કયું તો કે પેલું સ્ટેટમેન્ટ જે છે એ સાચું થઈ જાય. અહીંયા બી એન રાવે જે છે એ બે બાબતે આપી છે. બી એન રાવ નામના વ્યક્તિ થઈ ગયા દોસ્તો. એમને કીધું કે આપણે ત્યાં અધિકાર બે પ્રકારના છે. એક અધિકાર કે જેને કોર્ટ દ્વારા અમલ કરાવી શકાય, કોર્ટ દ્વારા અમલ કરાવી શકાય, એક એવા અધિકાર હોય યાની કે ભારતના બંધારણના ભાગ 3, હે ને, હમણાં જ મેં તમને રીતની વાત કરી છે. અને એક જે છે કે જેને કોર્ટ દ્વારા અમલ ન કરાવી શકાય, કોર્ટ દ્વારા અમલ ન થાય, એટલે કયો? ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. તો બી એન રાવ સરનું જે છે સ્ટેટમેન્ટ તમારે પરીક્ષાના સંદર્ભમાં પણ ઉપયોગી થશે. ચલો, 10મો ક્વેશ્ચન છે કે ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઈટ વચ્ચે વિવાદનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા ગોલકનાથ કેસમાં જે છે એ લાવવામાં આવ્યો. ડીપીએસપી જે છે અને ફંડામેન્ટલ રાઈટ, તો સાચી વાત છે. ગોલકનાથ કેસ છે દોસ્તો એ ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્યનો કેસ ક્યારે? 1967માં થયો હતો. ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઈટ વચ્ચે સંકલન સુપ્રીમ કોર્ટ દ્વારા મિનર્વા મિલ્સ કેસમાં જે છે એ કરવામાં આવેલું હતું. 10માં જે છે એ બીજું સ્ટેટમેન્ટ છે. તો ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઈટ વચ્ચેનું સંકલન સુપ્રીમ કોર્ટ દ્વારા મિનર્વા મિલ્સ કેસમાં કરવામાં આવેલું હતું. આ સ્ટેટમેન્ટ બી સાચું, આ બી સાચું. તો બંને સાચા હશે તો આપણો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? સી ઓપ્શન જે છે આપણો રાઈટ આવશે. તો 10માં શું આવશે તો કે સી ઓપ્શન. હજી પણ તમને હમણાં મેં કીધું એ રીતે દોસ્તો ઇન્સ્ટામાં જઈ અને કરંટ ગાઈડન્સના પેજ ઉપર જઈ અને આ બધા જ જે છે એ મહત્વના ચુકાદાઓ જે છે એને લખી લેજો, એક વખત જોઈ લેજો. કારણ કે વારંવાર અલગ અલગ ચુકાદાઓ પરીક્ષામાં પૂછાતા જ હોય છે. અને આપણે ત્યાં ચુકાદાઓ તો ઘણા છે, પણ પરીક્ષા લક્ષી દોસ્તો 20-25 જ હોય. આ દરેકને આપણે મૂકેલા છે, તો એ વસ્તુ આપણે જે છે એ ધ્યાનમાં આવી જવી જોઈએ. ચલો, તો આને યાદ રાખજો. ગુજરાત પોલીસ છે દોસ્તો, સેવા સુરક્ષા અને શાંતિની જે છે પરિસ્થિતિ છે. અને જ્યારે જ્યારે દોસ્તો જે છે હું તમને આવો લેક્ચર લઉં છું ત્યારે ઓલવેઝ કહું છું, લાસ્ટ 2 દિવસથી તમને કહેતો આવું છું, વચ્ચે આવો એક ફોટો મૂકી અને તમારા માટે ત્યાં એક સારી વાત જે છે મેં કરી હશે. આમાં પણ હું તમને કહું છું, ઘણા લોકો જે છે પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે આમ તેમ મન ફાવે એવું બોલતા હોય છે કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે માત્ર ને માત્ર જે છે એ તો જે છે કરપ્શન કરે ને હેરાનગતિ કરે ને વગેરે વગેરે. આ જે છે જૂનો કોન્સેપ્ટ હતો.
આવું જરાય છે નહીં દોસ્તો. હા, અમુક લોકોને કારણે તમે તમામ પ્રકારના ડિપાર્ટમેન્ટ અધિકારી કર્મચારી ગણને જે છે બ્લેમ ન કરી શકો. હું ના નથી કહેતો, પણ 100એ 2 વ્યક્તિ હોય તો 100એ 100 માંથી 98 વ્યક્તિ આવા જ છે એવું જરૂરી નથી. અને આપ લોકો ઓલવેઝ જે છે ડિપાર્ટમેન્ટ પોલીસ માટે જે છે ખરાબ શબ્દ ઉચ્ચારતા હોય ત્યારે કે ભાઈ પોલીસ તો આમ કરે તેમ કરે પૈસા ભેગા કરે ને હપ્તા વગેરે વગેરે વગેરે, તો આપ જો છે એ હપ્તા એટલા જ વસૂલવા હોત તો 2020-21-22 દોસ્તો કોરોના આવ્યો હતો અને લોકડાઉન હતું, અને લોકડાઉનમાં તમામ પ્રકારની જે છે વ્યવસ્થાઓ જે છે એ સંભાળી હોય, કાયદો વ્યવસ્થા સંભાળી હોય તો ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટે સંભાળી હતી. દરેક રાજ્યમાં જે છે પોતાની જે છે સ્ટેટ પોલીસ દ્વારા. અને જે છે કદાચ પોલીસને આવી જે છે ક્રુશિયલ સિચ્યુએશનમાં જો તમે સમાજમાંથી હટાવી લ્યો ને તો સમાજમાં અરાજકતા ફેલાઈ જાય છે દોસ્તો, હે ને? તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવો, માનભેર આવજો, વર્દીનું માન રાખજો, ડિપાર્ટમેન્ટનું માન રાખજો, અને કોઈક વ્યક્તિ આપણી પર ભરોસો કરી શકે, કારણ કે તમે એક ગલત કામ કરશો તો લોકો તમને એકને ગલત નહીં સાબિત કરે, તમારા આખા જે ડિપાર્ટમેન્ટને ગલત સાબિત કરવાના પ્રયત્ન કરશે. તો આપણા લીધે આપણે જેનો પગાર ખાઈએ છીએ, જેના લીધે આપણું ઘર ચાલે છે, એમને કોઈ નુકસાની ના થાય એ આપણો એક નીતિશાસ્ત્રનો આપણો એક સંસ્કાર છે. આ ખાસ યાદ રાખજો. જો આપણને આ યોગ્ય જણાતું હોય તો આ ટિપ્સ તમારે ધ્યાનમાં લેવી, યોગ્ય ન જણાવતી હોય તો સ્કીપ કરી દેજો, કારણ કે તમે તો બધા મોટિવેશનલ ગુરુ છો જ. આ મજાક છે, નેચર છે દોસ્તો મારો મજાક વાળો, અને હસતા હસતા ભણવાનું. તૈયારી કરવા ટાઈમે દોસ્તો બહુ સ્ટ્રેસ નહીં લેવાનું, કારણ કે સ્ટ્રેસ લેતા આપણા બહારી ભાગમાં અહીંયા આપણને કોઈ ઈજા પહોંચી હોય ને દોસ્તો, તો આપણને દેખાય કે ચલો ભાઈ મને ઈજા પહોંચી છે, મને કંઈક વાગ્યું છે, આપણે ત્યાં કંઈક જે છે એ કોઈ ક્રીમ લગાવીએ વગેરે વગેરે જે છે, હે ને? પરંતુ શરીરના અંદરના ભાગમાં મગજમાં કોઈ આપણને નાની નાની ઈજા થવા મને દોસ્તો, જે વિઝિબલ નહીં હોય, આપણને ફીલ પણ નહીં થાય, મતલબ કે એ એક દિવસ બ્લાસ્ટ થઈને બ્રેન સ્ટ્રોક આવશે, હાર્ટ એટેક આવશે, પેરાલિસિસ આવશે, બીજી કેટલી તકલીફો થશે. તો મારી તમામ જે છે એ ભાઈ બહેન આ લેક્ચર જોવે છે એમને નમ્ર વિનંતી છે કે તૈયારી દરમિયાન દોસ્તો આવું કોઈ સ્ટ્રેસ જે છે શરીરમાં મગજમાં ન લાવતા. આપ સારા વેથી પ્રિપેરેશન કરો, આપ તનતોડ મહેનત કરો સારા ગાઈડન્સ સાથે, તો ડેફિનેટલી દોસ્તો આપને જે છે એ રિઝલ્ટ મળવાનું છે. પણ આવો સ્ટ્રેસ નહીં લેતા, અધરવાઇઝ આવી બધી તકલીફો આપને થશે. આગળ વધીએ. આર્ટિકલ 44 છે દોસ્તો, એમાં રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવવાના પ્રયત્ન કરશે. ઓફકોર્સ આપણે ત્યાં અનુચ્છેદ જે છે એ 14 છે, એમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી છે. અત્યાર સુધી ગોવા જે છે એ હતું, હવે જે છે ઉત્તરાખંડ રાજ્ય પણ થઈ ગયું છે, અને ગુજરાતમાં જે છે એ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે રંજના દેસાઈ. આ યાદ રાખજો. હમણાં જ જે છે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ લાગુ કરવું, એના માટે રંજના દેસાઈના અધ્યક્ષ પદે જે છે એક કમિટી બનાવવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે રંજના દેસાઈ, તમને યાદ રાખજો. તો સ્ટેટમેન્ટ સાચું થઈ જશે. સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસમાં અનુચ્છેદ 44 ના સંદર્ભમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત જે છે એમની પર એક ભાર મૂક્યો છે. તો આ પણ વસ્તુ સાચી છે ભાઈ કે યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ. તો એના માટે 11 માં શું આવશે? તો કે સી ઓપ્શન રાઈટ આવશે. ચાલો, અનુચ્છેદ 48 હેઠળ રાજ્યને પશુ હિત માટે ગાયની હત્યા પર પ્રતિબંધ લાગવાનો જે છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે ત્યાં 48 નંબર છે દોસ્તો, તો એ 48 નંબરમાં શેની જોગવાઈ કરવામાં આવેલી છે કે ભાઈ અનુચ્છેદ 48 માં એવું કીધું છે કે ભાઈ ખેતી અને પશુપાલનની જાળવણી કરવી, ખેતી અને પશુપાલનની જાળવણી કરવી. આમાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો, ગુજરાત રાજ્ય સરકારે સ્થાપિત 2005 થી એક સંસ્થા છે જેનું નામ છે આત્મા. શું નામ છે? આત્મા. ક્વેશ્ચન એક વખત આવ્યો કે આત્મા નામની સંસ્થા કોની સાથે સંબંધિત છે? એક મુન્નાએ લખ્યું કે સર ઊંઘ સાથે સંબંધિત છે, અને 5 વર્ષ સુધી ફોર્મ ભરવા પર બેન લગાવી દીધો. આત્મા એટલે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. દરેક જિલ્લામાં વિકેન્દ્રિત આયોજન માટે જે છે એ રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત એક સંસ્થા એટલે આત્મા. ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે થઈ દોસ્તો. અને ખેતી સાથે કોઈ પણ પ્રકારની જે છે તમને તકલીફ હોય તો આપણે ત્યાં એક ટોલ ફ્રી નંબર છે, એમાં જે છે 1551 નંબર આપ્યો છે. આપણે ત્યાં સ્પેશિયલી એક જીકે નો જે છે કોર્સ બહાર પાડેલો છે ગણિત ગાઈડન્સમાં. સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય કે સર જીકે એટલે દરિયો છે, જરાય સાચી વાત નથી. જીકે જે છે કામનું હોય એવું જ આવે છે અને નિશ્ચિત જ આવે છે.
તો આપ જે છે એ જીકે નો કોર્સ પણ જે છે એ આપણી એપ્લિકેશનમાં જઈ અને પરચેસ કરી શકો, જેમાં આવા બધા ટોલ ફ્રી નંબર દોસ્તો હોય કેટલા, વધી 10-15 હોય, તો એ પણ તમે જે છે એ જોઈ શકો. 1551 નંબર કૃષિ માટે. તો પશુ જે છે હિત માટે ગાયની હત્યા પર પ્રતિબંધ. અનુચ્છેદ 48 એ જે છે એ આપણે ત્યાં 44માં સંશોધન 1976 દ્વારા પર્યાવરણ સંરક્ષણનો ઉમેરો કર્યો છે. 48 આપેલું છે અને 48 એમાં જે છે એ વન્યજીવ સુરક્ષાની વાત કરી છે. અને વન્યજીવ સુરક્ષા માટે જે દોસ્તો 42મો સુધારો કરવામાં આવ્યો હતો 1976માં. પણ જ્યાં સુધી ઓપ્શન આપેલા છે ત્યાં સુધી યાદ રાખો, જો અહીંયા શું લખ્યું છે 44મું સંશોધન, અને 44મું સંશોધન તો 1978માં થયું હતું. તો આ વિધાન જે છે આપણું કેવું થઈ જાય, ગલત થઈ જાય. તો રાઈટ આન્સર જે છે એ કયો આવશે, માત્ર એક, તો એ ઓપ્શન આવશે ડન. ત્યારબાદ 13માં, તમામ નાગરિકો માટે વનમાં વૃક્ષનું રોપણ કરવું એક મૂળભૂત ફરજમાં જે છે એ સમાવિષ્ટ છે. તમામ નાગરિકો છે દોસ્તો, એમના માટે વનોમાં વૃક્ષનું વૃક્ષારોપણ કરવું સાચું છે. સંસ્કૃત ભાષામાં રક્ષણ કરવું પણ મૂળભૂત ફરજ તરીકે સ્પષ્ટ અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા તરીકે જે છે એ રક્ષણ કરવું, આવું કોઈ સ્પષ્ટ ભાષામાં અનુચ્છેદમાં આપેલું છે તો કે ના. તો કયું, તો કે માત્ર ને માત્ર જે છે એ. અહીંયા દોસ્તો જ્યાં સુધી મૂળભૂત ફરજની વાત આવે છે તો એ હું તમને બેઝિક એક બાબત કહી દઉં. આપણા દેશમાં જે છે એ મૂળભૂત ફરજ, અને એ મૂળભૂત ફરજ કેટલામાં, તો કે ભાગ 4A, એમાં પણ કેટલામાં, તો કે ભાઈ અનુચ્છેદ 51A કોણે કીધેલું છે, તો કે સરદાર સ્વર્ણસિંહે કીધેલું છે. સરદાર સ્વર્ણસિંહ. ઓકે, હવે યાદ રાખજો કે સરદાર સ્વર્ણસિંહે ભલામણ કરી હતી 8ની, અમને 8 ભલામણ કરેલી હતી. પરંતુ ભારતના બંધારણમાં આપણે ત્યાં 42મો સુધારો કર્યો, અને 42માં સુધારાથી જે છે એ 10 ફરજો ઉમેરી. કેટલી? 10 ફરજો. હવે તમને પ્રશ્ન એવો પૂછશે કે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કેટલી ફરજો હતી? તો આ વાત કરે 1950ની, તો આપણે લખવાનું 0, કારણ કે ઉમેરી ક્યારે? 42મો સુધારો 1976માં. ઓકે, અને જે 11મી ફરજ છે એ 86માં સુધારામાં ઉમેરી 6 થી 14 વર્ષના બાળકો બાબતે. ઓકે, અને આ કેટલામો અનુચ્છેદ થઈ જાય? તો કે અનુચ્છેદ 51 સબ ક્લોઝ A by K. અને બીજી બાબત યાદ રાખજો, 1999માં વર્મા કમિટીએ ભલામણ કરી હતી, એટલે વર્મા સમિતિની ભલામણથી મૂળભૂત ફરજને કાયદાકીય સાથે જોડવામાં આવેલી છે. સામાન્ય રીતે લોકોને સરદાર સ્વર્ણસિંહ યાદ હોય, પણ વર્મા કમિટી યાદ ન હોય, એટલે મુન્નો અહીંયા ખાસ ફિટ થઈ જાય. ઓકે, ચલો. મૂળભૂત ફરજો નાગરિક માટે બાધ્ય છે, રાજ્ય માટે નહીં. મૂળભૂત ફરજો જે છે એ શું નાગરિક માટે છે, રાજ્ય માટે નથી. તો મૂળભૂત ફરજો તો કોની હોય? તો કે નાગરિકની જ હોય ને ભાઈ. મૂળભૂત ફરજના અમલ માટે કોઈ ચોક્કસ કાયદાકીય દંડ આપવામાં આવ્યો નથી. યસ, આ વસ્તુ પણ કાયદાકીય બાબત સાથે જોડી છે. આવો કોઈ જે છે એ દંડ આપવામાં આવ્યો નથી. તો 14માં જે છે એ આન્સર શું આવશે? બંને સ્ટેટમેન્ટ આપણા સાચા પડે તો 14માં આવશે સી ઓપ્શન. સરદાર સ્વર્ણસિંહ કમિટીએ મૂળભૂત ફરજોને ભારતના બંધારણમાં સમાવેશ કરવાની ભલામણ કરેલી છે. યસ, રાઈટ આન્સર છે. એટલે કે સ્ટેટમેન્ટ પેલું આપણું સાચું છે, હમણાં જ વાત કરી. પસંદગીના રાજકીય પક્ષમાં સામેલ થવું એ પણ ભારતના નાગરિકોની મૂળભૂત ફરજ છે. ના, જો મત આપવાનો અધિકાર, મત આપવાનો અધિકાર એ તમારો રાજનૈતિક છે. આવી બાબત આપેલી છે કે તમે ચોકસાઈ સાથે મત આપી શકો. ઓકે, પણ પસંદગીના રાજકીય પક્ષમાં સામેલ થવું આ કોઈ આપણી ફરજ નથી, એ તો આપણી સ્વતંત્રતા છે. તો જે છે એ પેલું સ્ટેટમેન્ટ જ સાચું થશે, બીજું ગલત થઈ જશે. તો 15માં કયું આવશે દોસ્તો? 15માં એ આવશે. ધેન હવે આપણે જે છે બધા કેવા ક્વેશ્ચન છે? તો કે ભાઈ 5 ક્વેશ્ચન તમને જે છે હું આપીશ. કેવા? યસ. અનુચ્છેદ 21માં પર્સનલ લિબર્ટીનો વ્યાખ્યાયિત વિસ્તાર કયા ચુકાદાથી કરવામાં આવ્યો? કૈશ્વરાનંદ ભારતી કેસ છે, મેનકા ગાંધી કેસ છે, નંદિની જે છે કેસ છે, ભીમા ગોરેગાંવ કેસ છે. તો પર્સનલ લિબર્ટીની જોગવાઈ ક્યાં કરવામાં આવેલી હતી? મેનકા ગાંધી. આપણે ત્યાં ઇન્દિરા ગાંધી છે દોસ્તો, અને એ ઇન્દિરા ગાંધી એમને જે છે એ 2 પુત્રો હતા. એકનું નામ છે સંજય ગાંધી, એમના પત્નીનું નામ છે મેનકા ગાંધી.
એના એકનું નામ છે રાજીવ ગાંધી અને એમના જે છે એ પત્નીનું નામ છે સોનિયા ગાંધી. એના આમના જે છે એ પુત્ર થઈ ગયા એનું નામ છે વરુણ ગાંધી અને આમના જે છે એ પુત્ર થઈ ગયા એનું નામ છે રાહુલ ગાંધી. ઓકે, તો મેનકા ગાંધી બાબતમાં તમારે યાદ એ પણ રાખવાનું થાય છે કે વિદેશ પ્રવાસનો અધિકાર જે આપણને મળે છે એ વિદેશ પ્રવાસનો અધિકાર દોસ્તો જે છે અનુચ્છેદ 21 માં મળે અને મેનકા ગાંધી કેસ થઈ ગયો 1978. ત્યારબાદ આપણે ત્યાં જે છે એ વિદેશ પ્રવાસના અધિકાર માં જોડવામાં આવ્યો આર્ટિકલ 21 માં, જ્યાં જીવન જીવવાની સ્વતંત્રતા આપેલી છે. ઓકે, નેક્સ્ટ અનુચ્છેદ 51 એ આપણે ત્યાં જે છે મૂળભૂત ફરજની વાત કરીએ છીએ તેમાં સામેલ નથી કઈ ફરજ. અનુચ્છેદ 51 એ માં અલગ અલગ ફરજ આપેલી છે પણ એ કયું? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. યસ, સાચી વાત છે. સમુદાયમાં સહિષ્ણુતા લાવવી જોઈએ. યસ, સાચી વાત છે. સાર્વજનિક સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ. સાચી વાત છે. પણ રાજકીય પક્ષની મજબૂતી માટે કામ કરવું જોઈએ આવી કોઈ ફરજ હોતી નથી. તો અહીંયા 51 એમાં કઈ ફરજ નથી, તો આપણી કઈ છે? તો કે ભાઈ રાજકીય પક્ષમાં મજબૂતી સાથે કામ કરવું એ નથી. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્ય એવો કાયદો બનાવી શકે કે જેમાં સામૂહિક માલિકીની વાત હોય? આપણે ત્યાં સામૂહિક માલિકીની વાત હોય એવો કોઈ કાયદો 43(1) એની વાત કરે છે દોસ્તો. તો કે કામદારોને જે છે ઉદ્યોગમાં ભાગીદારીની વાત કરે છે. ઓકે, 41 માં અમુક પરિસ્થિતિમાં રોજગારી, દિવ્યાંગ, વૃદ્ધો, મહિલા. 42 માં પ્રસૂતા સહાય. તો 39(b) એક જ બચ્યું કે ત્યાં શેની વાત કરવામાં આવેલી છે? સામૂહિક માલિકીની વાત કરવામાં આવેલી છે. ઓકે, ત્યારબાદ આર્ટિકલ 39D મુજબ પુરુષો અને મહિલાઓ માટે સમાન કામ સમાન વેતન વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેના માટે કયો કાયદો છે? ઇક્વલ પે એક્ટ છે 65 માં, ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ છે 76 માં. ત્યારબાદ દોસ્તો જે છે લેબર ઇક્વાલિટી એક્ટ 55, વેજીસ પ્રોટેક્શન એક્ટ છે 1978. તો અહીંયા સમાન પરિશ્રમિક અધિનિયમ, અને શું કહેવાય? સમાન પરિશ્રમિક અધિનિયમ ક્યારે? 76 માં. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન કલમ 20 હેઠળ દોસ્તો કઈ સ્થિતિમાં એક જ ગુનાહિત આચરણ માટે વ્યક્તિને દંડ આપવામાં આવતો નથી? એના કલમ 20 જે છે એ આપણને શું કહે છે એ સમજી લઈએ. પેલા કોઈ પણ પ્રકારે ગુના સામે દોષિત ઠેરવવા અંગેનું રક્ષણ આપે છે. જેમાં 3 જોગવાઈ કરવામાં આવેલી છે. ગુનો કર્યો ત્યારે જે કાયદો અસ્તિત્વમાં તેના આધારે જે છે તમને સજા મળે. બીજું શું આવે? એક ગુના માટે એક સજા મળે. એક ગુના માટે એક સજા મળે. ઓકે, અને ત્રીજું ગુનેગારને પોતાની વિરુદ્ધમાં પુરાવા માટે ન કહી શકાય. પુરાવા માટે ન કહી શકાય. તો 20મા ક્વેશ્ચનમાં જે છે પેલા ઓપ્શન જે છે તમારે વાંચવાના છે. જ્યારે ગુનાનો અપરાધ પુરવાર થયેલો હોય તો ના, આ વાત ખોટી છે. જ્યારે તે ચુકાદો હાઈકોર્ટમાં ફટકારવામાં આવ્યો છે તો આ પણ ગલત. ગુનાના બદલામાં પહેલેથી જ સજા મળી ગઈ છે. કોઈ તમને ગુનો કર્યો છે, ઓલરેડી તમને સજા મળી ગઈ છે, તો એક ગુના માટે કેટલી સજા મળશે? તમને એક જ વાર સજા મળશે. તો જ્યારે તે ગુનો વિદેશમાં નોંધાયેલો હોય આ બાબત તો તદ્દન ગલત છે. તો આવા ક્વેશ્ચન દોસ્તો જે છે એક્ઝામમાં પૂછાતા હોય છે, તો તમારે યાદ રાખવાનું થાય છે. હજી પણ સમય છે. તમને 30 દિવસ આપીશ દોસ્તો. આજે ત્રીજો દિવસ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે ફરીથી જે છે એ આપણે ડે જે છે એ 4 ની વાત કરશું. અને ડે 4 માં દોસ્તો જે છે એ જે છે આપણે શેની વાત કરશું? તો કે ભાઈ બંધારણીય સુધારાની વાત કરશું. ઓકે, ડે 4 માં સ્પેશિયલી બંધારણીય સુધારાની. અને આના સિવાય હું તમને 5 મોડેલ પેપર પણ આવા જ આપીશ. ઓકે, જે કોન્સ્ટેબલ સાથે સંબંધિત છે. પણ મોડેલ પેપર જે છે એ તમારા કેવા પેઇડ રહેશે. મોડેલ પેપર ફ્રી નહીં રહે. એના સિવાયના 25 થી 30 ટોપિક મેં તમને જે કીધા છે એ બધા દરેક માટે યુટ્યુબમાં ફ્રી રહેશે. તમે તમારી સ્ટડી, તમારા અભ્યાસ, તમારા કન્ટેન્ટનું જે છે મૂલ્યાંકન કરી શકો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીએ છીએ બંધારણીય સુધારા માટે. આવી જજો ગણિત ગાઈડન્સના પ્લેટફોર્મ પર આપની સફળતા માટે. આવજો. બાય બાય. સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.